આગામી કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન। આજે દર્શક મિત્રો તારીખ થઈ ગઈ છે 20 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે બુધવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ અને જાણીશું કે આગામી કલાકોમાં ગુજરાતમાં જે અતિ ભયંકર વરસાદોની આગાહી કરી છે તે કયા જિલ્લાઓ માટે કરવામાં આવી છે અને ગુજરાતમાં હાલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદો પડી રહ્યા છે અને હવામાન વિભાગે તો એ સુધી પણ કહી દીધું છે કે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને છેલ્લા 24 કલાકમાં તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 15 ઇંચ સુધીના ધોધમાર ખૂંખારી વરસાદ જોવા મળ્યા છે। તેમજ આગામી કલાક માટે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હાલ તમે જોઈ શકો છો તેમ હું તમને સિસ્ટમો બતાવું તો એક સિસ્ટમ તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તારો, એક સિસ્ટમ ગુજરાતના જે સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે એટલે કે બે સિસ્ટમો સૌરાષ્ટ્રમાં સ્થિત છે, ત્રીજી સિસ્ટમ અત્યારે અરબ સાગરમાં છે અને ચોથી સિસ્ટમ તમે જોઈ શકો છો તે રીતે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી છે એટલે કે ત્રણ સિસ્ટમો તમને લાઈવ અહીં બતાવી રહ્યો છે અને ચોથી સિસ્ટમની વાત કરીએ એટલે કે પાંચમી સિસ્ટમની વાત કરીએ તો તમે આ જોઈ શકો છો મધ્યપ્રદેશના વિસ્તારોમાં પાંચમી સિસ્ટમ એટલે કે અતિ ભયંકર પાંચમી સિસ્ટમ પણ જોવા મળી રહી છે એટલે કે તમે જોઈ શકો છો પાંચ સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો આવનારા કલાકોમાં 15 થી લઈને 17 ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ આગાહી પરેશ વામજાએ કરી દેવામાં આવી ગઈ છે। તેમજ વધુમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે આગામી કલાકોમાં જળ પ્રલય જેવી આગાહી કરી છે અને આપણે આજના વિડીયોમાં જાણીશું કે છેલ્લા 24 કલાકમાં કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદો જોવા મળ્યા અને કયા વિસ્તારોમાં હવે આગામી સમયમાં ધોધમાર તૂફાની પવનો સાથે વરસાદ જોવા મળશે। તમામ સમાચારો આજના વિડીયોમાં જાણીશું। તેમજ જાણીશું કે છેલ્લા 24 કલાકમાં જે વરસાદો પડ્યા છે તે વરસાદોમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો છે અને આગામી કલાકો માટે ગુજરાતમાં કયા જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તમામ માહિતીઓ આજના વિડીયોમાં જાણીશું। તો હવે વરસાદ અંગેનો જે અમદાવાદ મોસમ વિભાગ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે નકશો બહાર પાડવામાં આવ્યો છે તેના પર નજર કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો IMD ડિપાર્ટમેન્ટ અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા નકશો પ્રકાશિત કરવામાં આવી દીધો છે। તેમાં તમે રીતસરનું જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોએ અસાધારણ વરસાદ એટલે કે અત્યંત ભારે વરસાદ જોવા મળશે એટલે કે રેડ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ છે, જુનાગઢ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, આ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભયંકર અસાધારણ અતિ ખૂંખારી વરસાદનું ઓરેન્જ નહીં પરંતુ રેડ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ છે। તેમાં વાત કરીએ તો વલસાડ છે, દમણ દાદરા નગર હવેલી છે, નવસારી છે, સુરતમાં પણ અત્યંત અસાધારણ વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। હવે આપણે છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો તમે જોઈ શકો છો છેલ્લા 24 કલાકમાં તો ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદો નોંધાયા છે। જોઈ શકો છો જુનાગઢના માંદ્રામાં 12.8 ઇંચ એટલે કે 13 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। જુનાગઢના કેશોદમાં 11 ઇંચ વરસાદ, વંથલીમાં 10 ઇંચ વરસાદ, પોરબંદરમાં પણ 8.5 ઇંચ વરસાદ જોઈ શકો છો, માણાવદરમાં 7.46 ઇંચ વરસાદ, ગણદેવીમાં પણ 7 ઇંચ વરસાદ જોઈ શકો છો, કુતિયાણા તેમજ કપરાડા રાણાવાવા વિસ્તારોમાં 6 થી લઈને 7 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મહુવા છે, કાલાવાડ છે, તલાળા છે, ખેરગામ છે, માંગરોળ છે, જુનાગઢનું માંગરોળ જોઈ શકો છો, ગારિયાધાર, વાપી આ તમામ વિસ્તારોમાં 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળ્યા છે। તેમજ આપણે વધુમાં વાત કરીએ તો
જોઈ શકો છો રાજુલા, પારડી, સૂત્રાપાડા, માળિયાહાટી, ડોલવાડ, જોઈ શકો છો ધરમપુર છે, વાસંદા છે, ચીખલી છે, ઉમરગામ છે. આ તમામ વિસ્તારોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળ્યા છે. તેમજ જુનાગઢ સિટી છે, ગીર સોમનાથ છે, પાટણ, ગાંધાર, તેમજ જેસર, માંગરોળ, રાજકોટ, લાઠી, કોડીના, ડેડિયાપાડા, સુવારા, કામરેજ, નવસારી, જાફરાબાદ, પાલીતાણા, વલસાડ, ઉનાના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાયા છે. આજે સવારથી માંડીને અત્યાર સુધી 143 તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચુક્યો છે. અને આગામી કલાકો માટે તમને મેં બતાવ્યું તે મુજબ અતિ ભયંકર વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી ગઈ છે. એટલે કે ગુજરાતવાસીઓ આગામી કલાકો માટે થઈ જજો સાવધાન. નદી નાળા છલકાશે, તળાવ સરોવર છલકાશે, તેમજ ગુજરાતમાં પડશે અતિ ભયંકર વરસાદ. હવે આગામી કલાકોમાં કેવો વરસાદ જોવા મળશે તેમજ વરસાદની આગાહીઓ પર નજર કરીએ તો તમે જોઈ શકો છો આજના દિવસે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. હજુ પણ વરસાદ ગયો નથી, હજુ પણ ધોધમાર વરસાદ આવશે. એટલે કે ગુજરાતનો વાસીઓના જીવ તાળવે ચોટી જાય, જીવ તાળવે ચોટી જાય તેવી વરસાદની આગાહીઓ સામે આવી ગઈ છે. તેમજ આગામી કલાકોની આપણે વાત કરીએ એટલે કે આજે 7 વાગ્યા સુધીની વાત કરીએ તો વલસાડ છે, સુરત છે, ડાંગ, નવસારી, આહવા તેમજ વ્યારાના વિસ્તારો છે, નંદુબાર છે, તેમજ વધુમાં વાત કરીએ તો ભરૂચ છે, નવાપરા છે, રાજપરા છે, આમોદ છે. આ વિસ્તારોમાં જોવા મળી શકે છે ધોધમાર વરસાદ તેમજ ખૂંખારી વરસાદ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં જોવા મળશે. હવે વધુમાં વાત કરીએ તો ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, ઉના છે, પાલીતાણાના વેરાવળ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, પોરબંદર તેમજ તમે જોઈ શકો છો તેમ ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ ચોટીલાના વિસ્તારો, રાજકોટના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, મોરબી, કુડા, વિરમગામ, અમદાવાદ, ધોળકા, જામનગર તેમજ વધુમાં આપણે વાત કરીએ તો લાલપુર, કાલાવડ, ખંભાત જોઈ શકો છો ભાનવડના વિસ્તારો. આ તમામ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ જોવા મળશે. તેમજ જે વિસ્તારો અત્યારે તમે જોઈ શકો છો તે મુજબ બોટાદ જિલ્લાના કોઈક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ વરસાદનું નામ નથી. એટલે કે વરસાદ નથી, પરંતુ આગામી કલાકોમાં પણ અહીં સૌરાષ્ટ્રના પશ્ચિમી વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ગાંધીધામ છે, રાપર છે, ખાવડાના વિસ્તારો છે, તેમજ ભચાઉ, માનફરા, રાપર, ભુજ, નિરોમા સાઈડના વિસ્તારો, ગાંધીધામના વિસ્તારો છે, ખાવડા છે, તેમજ ધોળાવીરા છે, જોઈ શકો છો લોડ રાણી છે, ખાવડા છે. આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદો શરૂ જ રહેશે. એટલે કે કોઈ પણ વરસાદ વિરામ લેશે નહીં, કારણ કે વરસાદ જ એવો છે, કારણ કે સિસ્ટમો જેટલી સક્રિય છે. ભુજ છે, જોઈ શકો છો શીશાગઢ, નલિયા જોઈ શકો છો, આ તરફ નાગવીરી તેમજ જોઈ શકો છો ગુવારના વિસ્તારો છે, લખપત, નલિયા, ખાવડા તેમજ આ તમામ વિસ્તારોમાં ભારે, મધ્યમ તેમજ અતિ ભયંકર વરસાદો જોવા મળશે. તેમજ આ તરફ જોઈ શકીએ છીએ તે મુજબ આબુ છે, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, થરાદ, સચોઈ, સિહોરી, હિંમતનગર, ડુંગરનગર, મહેસાણા તેમજ સુઈ ગામના વિસ્તારો, આબુ રોડના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. તેમજ રાત્રિના સમયની વાત કરીએ તો આજે રાત્રિના સમયે થોડું વરસાદની તીવ્રતાને ઓછી જોવા મળી શકે છે. અને આગામી કલાકોમાં આપણે વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે, પરંતુ સુરત, ડાંગ, નવસારી, આહવા જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે. આ તરફ ધોળકા છે, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં સારા એવા વરસાદ જોવા મળશે. તો દર્શક મિત્રો, આજે આપણે જે આગાહીઓ કરી અને આજે જે માહિતીની આપણે વાત કરીએ એટલે કે જે સિસ્ટમો ગુજરાતમાં જોવા મળી રહી છે તે સિસ્ટમો ખૂબ જ મજબૂત છે અને મજબૂત સિસ્ટમ હોવાના કારણે ગુજરાતમાં સારા વરસાદો જોવા મળી રહ્યા છે અને આગામી કલાકોમાં પણ સારા વરસાદ જોવા મળશે. અને કાલના 21 ઓગસ્ટની આપણે વાત કરીએ તો 21 ઓગસ્ટે પણ વરસાદ નિષ્ક્રિય નહીં રહે, એટલે કે 21 ઓગસ્ટે પણ ખૂંખારી વરસાદો શરૂ જ રહેશે.
પરંતુ આજના દિવસ જેવા વરસાદો નહીં જોવા મળે, પરંતુ તેના કરતા થોડો હળવો વરસાદ એટલે કે હળવા નહીં પરંતુ ભારે વરસાદ જોવા મળશે. પરંતુ આજના દિવસ કરતા કાલના દિવસે વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી શકે છે, કારણ કે તમે જોઈ શકો છો ચારે ચાર સિસ્ટમો અરબ સાગરના વિસ્તારોમાં આગળ વધી રહી છે. પરંતુ યુ ટર્ન આ સિસ્ટમો લેશે તો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. પરંતુ દક્ષિણી ગુજરાતમાં જે પૂર સમાન વરસાદો પડ્યા છે તે વરસાદો હજુ પણ ચાલુ રહેશે, એટલે કે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા એવા વરસાદો જોવા મળશે. પરંતુ અમદાવાદ છે, મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે, ત્યાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી શકે છે. પરંતુ ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર એટલે કે તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.